ક્રશ કરવાના છે। મેં જગનો જાર લઈ લીધો છે। વટાણા નાખું છું, ભાત નાખું છું। મિત્રો તમે આ ક્યારે નહીં બનાવ્યા હોય, તમે બનાવશો તો બહુ સરસ લાગશે, એકદમ ટેસ્ટી છે ને બાળકોને ખાવાની મજા આવી જશે મસ્ત મજાના। હું આને ક્રશ કરી દઉં અને પેલી પેસ્ટ બનાવી દઉં। મિત્રો નાના જગના અંદર આપણે પેસ્ટ બનાવવાની વસ્તુ નાખી છે, નાના જગના અંદર આપણે ક્રશ કરી દઈશું। અને મિત્રો તમે જોઈ શકો છો પેસ્ટ બની ગઈ છે। હું થોડી નીકાળી દઈશ તો બસ બીજી ચટણી બનાવી દઈશ। 2 ચમચી જેટલી પેસ્ટ નીકાળી દીધી છે ને આપણી ચટણી બી થઈ છે। ખાંડ નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, મીઠું જીરું નાખી અને મસ્ત મજાની ચટણી બનાવી લીધી છે। ચેક કરી લેશું, ક્રશ કરી લીધું છે। મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું ક્રશ થઈ ગયું છે। બહુ ઝીણું નથી કરવાનું, આવું દરદરું જ રાખવાનું છે આપણે। અને મેં અડધો કપ પાણી રેડ્યું હતું, કેમ કે વટાણા ક્રશ ના થાય એના માટે અડધો કપ પાણી રેડ્યું હતું। હવે આપણે આને બનાવવાની ચાલુ કરશું ટિક્કી। મિત્રો મેં જગમાંથી ટ્રાન્સફર કરી લીધું છે બાઉલના અંદર। અને લોટ બાંધવા માટે આપણે મસાલા કરી લઈશું। લાલ મરચું નાખું છું, કાશ્મીરી છે 1 ચમચી નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું નાખું છું, ચપટી હળદર નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, કેમ કે મીઠું પહેલાં મેં નાખ્યું હતું, ભાતમાં મીઠું હતું એટલે। કારા મરીનો ભૂકો નાખું છું, 1 ચમચી જેટલું નાખું છું, એ પણ તીખું એનાથી સરસ થશે। ડુંગળી અને લીલા મરચાં નાખું છું, જોઈ શકો છો ડુંગળી મરચાં બધું જ નાખી દીધું છે। આપણે થોડું લીલું લસણ ને લીલા ધાણા નાખીશું। શિયાળાની સિઝન છે, બહુ સરસ મજાની બધું શાકભાજી લીલા ધાણા બધું આવતું હોય છે। હવે અંદર ચણાનો લોટ નાખીશું આપણે। હું 2-3 ચમચી જેટલો લોટ નાખીશ, કેમ કે બ્લેન્ડિંગ સરસ આવી જાય આપણે એના માટે ટિક્કીનું। મસ્ત મિક્સ કરી લેવાનું છે। થોડો લૂઝ લાગે છે લોટ આપણો, એટલે 1 ચમચી ચણાનો લોટ બીજો નાખીશું આપણે। કુલ 4 ચમચી ચણાનો લોટ નાખ્યો છે, તમારે જરૂર પડે એવી રીતના નાખવાનું। મિક્સ કરી લઈશું સરસ મજાનું। લોટ સરસ થઈ ગયો છે અને હું ટિક્કી બનાવી દઈશ। તમે જોઈ શકો છો આપણે આવી રીતની ટિક્કી બનાવવાની છે। એક મેં બનાવી છે ને બીજી બનાવી દીધી છે, ત્રીજી બનાવી દઉં। હું ટિક્કીનો આવો શેપ આપું છું, તમારે જેવી બનાવી હતી એવી તમે બનાવી શકો છો। હું બધી ટિક્કી આવી રીતે બનાવી દઈશ। મિત્રો તમે જોઈ શકો છો મેં આટલી ટિક્કી બનાવી દીધી છે, બહુ સરસ મજાની બની ગઈ છે। અને મેં તેલવાળું હાથ કરીને પછી બનાવી છે। તેલવાળા હાથથી કરીને આપણે કરીએ એટલે સરસ ચીપકતી નથી હોતી, બહુ મસ્ત મજાની થઈ જાય છે, એકદમ આસાનીથી ઉખડી બી જાય છે, તમે જોઈ શકો છો। એટલે મેં તેલનો ઉપયોગ કર્યો છે। મિત્રો આપણું ટિક્કી શેકવા માટે મેં આવી રીતના લીધું છે અને તેલ મૂકી દીધું છે અંદર ફ્લેમના અંદર। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે ટિક્કી શેકવાની છે। આપણે તેલ વધારે નથી મૂકવાનું, શેકવાની છે, તળવાની નથી, આપણે શેકીને લેવાની છે। તેલ મૂકી દીધું છે, ટિક્કી સરસ મજાની આપણે તેલના અંદર શેકવાની છે। તમારે તેલના અંદર ડાયરેક્ટ તળીને કરવી હોય તો બી કરી શકો છો। તમે આવું ગોળ શેપ ના આપવો હોય તો તમે ડાયરેક્ટ ભજીયા પેઠામાં બી ઉતારી શકો છો, બહુ સરસ મજાની બને છે। તમારે જેવો શેપ આપવો હોય તેવો આપી શકે છે। તમારા ઘરના નાના બાળકો હોય તો એમને ભાવે ગમે એવો શેપ તમે આપી શકો છો, તો ખુશ થઈ જશે એ પણ। અને બહુ સરસ મજાની ટિક્કી તૈયાર થઈ જશે। મિત્રો ઠંડા ભાત હશે ને તમારા જોડે, તમે બનાવશો ને તો બી થઈ જશે બહુ જ મસ્ત એમ। તેલ ગરમ થઈ રહ્યું છે સરસ મજાનું આપણું। ટિક્કી મૂકું છું હું ધીરે ધીરે। હું 4 મૂકીને શેકું છું।
આપણે સોડા ઈનો ખારો કશું જ નથી નાખ્યું, કેમ કે ચોખાનો અંદર કરસ કર્યા છે ભાત, એટલે બહુ જ મસ્ત બને છે. આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે એને ઉલટાવશું. જોઈ શકો છો કેટલી મસ્ત મજાની દેખાઈ રહી છે. બપોરે 4 ભાત બનાવ્યા હોય અને ભાત પડ્યા હોય તો સાંજે તમે આવી રીતના બનાવી દો તો બી બહુ જ મસ્ત લાગશે. સરસ મજાની એકદમ ક્રિસ્પી થવા દેવાની છે આપણે. આવી રીતના ફેરવતા રહેવાનું એટલે બંને બાજુથી બહુ જ મસ્ત મજાની શેકાઈ જાય. બે વટાણા લીધા છે, ફ્રેશ જ છે, એકદમ કૂણા સરસ છે. એ પણ સરસ મજાના અંદર સુધી બફાઈ જાય. અને ભાત તો ચડેલા જ હતા એટલે ટીકી તો પણ વટાણા છે એટલે સરસ ફ્રાય થવા દેવાની છે. તમે વધારે તેલ મૂકીને બી કરી શકો છો, પણ વધારે તેલ બગાડવું એના કરતાં એકદમ ઓછા તેલના અંદર સરસ મજાનો ઉપયોગ થઈ જાય છે અને વસ્તુ પણ બહુ જ મસ્ત બને છે. આવી રીતના આપણે મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાની થઈ ગઈ છે. બીજી પણ આપણે એવી રીતે કરી લઈશું. ગેસ ધીમો કરી દઈશું. આપણે ટીકી રહી દઈશું. સરસ મજાની ફ્રાય થઈ જવા દઈશું. આને પણ તેલ વધારે ગરમ થઈ જાય તો ગેસ ધીમો કરી દેવાનું, જેથી કરીને ટીકી આપણી સરસ અંદર સુધી શેકાય, કાચી ન રહે એના માટે. ચેક કરી લઉં છું નીચેથી ચડી છે કે નહીં. એમ ગેસ ધીમો કરી દીધો છે એટલે સરસ મજાની ધીમે ધીમે ચડી રહી છે. આપણી ટીકી થઈ ગઈ છે. પ્લેટિંગ કરી લઈશું આપણે.